નીચાણવાળા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। પૂર્ણા નદીના પૂરમાં નવસારીમાં 550થી વધુ લોકોનું સ્થળાંતરણ કરાયું છે। ત્યારે શું છે સમગ્ર સ્થિતિ જોઈએ અહેવાલમાં। નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને પગલે કાણું રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ત્યારે ચીખલીના 20, નવસારીના 16 અને ગણદેવીના 12 રસ્તાઓ બંધ કરાયા છે જ્યારે વાસંદા તાલુકાના સૌથી વધુ 34 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। નવસારીમાં ભારે વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે વહેતી બની હતી તેમજ પૂર્ણા નદી ભયજનક સપાટીએ વહી રહી છે ત્યારે ભારે વરસાદને પગલે પૂર્ણા નદીના પૂરમાં નવસારીના 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે જેને લઈ નદી કાંઠા વિસ્તારમાં પણ જાહેર એલર્ટ અપાયું છે। આ સાથે જ શાળા, કોલેજો અને આંગણવાડીમાં પણ રજા જાહેર કરાઈ છે। નવસારી શહેર અને જલાલપુર રેડિયોએ સોશિયલ મીડિયા મારફતે છે। ડાંગના કુશમાળ ગામે આવેલ ધોધનો પ્રવાહ વધ્યો છે ત્યારે ભેગુ ધોધમાં એકાએક પાણીનો પ્રવાહ વધ્યો છે જેને કારણે પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ અટવાયા હતા। પ્રવાસીઓ એકબીજાનો હાથ પકડી બહાર નીકળ્યા હતા। આ સાથે જ પ્રવાસીઓનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ મામલે જિલ્લા તંત્ર દ્વારા ધોધ નજીક જવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તો બીજી તરફ નવસારી શહેરમાં પૂરના પાણી ઓસરતા સફાઈ કામગીરી શરૂ કરાઈ હતી। મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં સફાઈની શરૂઆત કરાઈ હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ તાત્કાલિક ધોરણે સફાઈની કામગીરી કરાઈ હતી ત્યારે નવસારી જિલ્લામાં વરસાદને પગલે એલર્ટ પણ જાહેર કરાયું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, નવસારી।